સંસદમાંથી વિપક્ષના 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સંસદ ભવનમાં ઘૂસી વિરોધ કરનારાઓને લઈ સંસદની સુરક્ષા માટે સવાલો કરનાર વિપક્ષના 142 જેટલા સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હોય, જેને લઈ સમગ્ર દેશમાં વિપક્ષ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। સુરતમાં આપ દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। જી, આજે સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન સાથે આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રીને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આજે આપણને ખબર છે કે ગૃહમાંથી 141 જેટલા સાંસદોનું સભ્યપદ રદ કરવા એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે ખૂબ જ દુઃખની વાત છે। આ તમામ જે સાંસદો છે, વિપક્ષના સાંસદો, એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, લોકોના પ્રશ્નો, લોકોની રજૂઆતો ત્યાં સાંસદમાં બેઠા, ગૃહમાં બેઠા કરતા હોય છે, પરંતુ એ સાંભળવાના બદલે એમનો અવાજ દબાવવા માટે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો એમણે તમામ સાંસદોનું જે 141 જેટલા સાંસદો છે એમનું સભ્યપદ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે એવી અમે માનનીય રાષ્ટ્રપતિ શ્રીને અમે રજૂઆત કરવા માટે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।